તો મિડલ ઈસ્ટમાં યુદ્ધના સંકટ બાદ એલપીજી ગેસ માટે લાઈનો લાગી હતી, જો કે હવે પીએનજી કનેક્શન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। પીએનજી કનેક્શન માટે મોટી સંખ્યામાં લોકો કતારમાં ઉભેલા જોવા મળ્યા। આ સાથે જ છેલ્લા એક મહિનામાં 5000 નવી ઇન્ક્વાયરી પણ આવી। આ તરફ લોકો ધક્કો પડતા હોબાળો પણ મચાવ્યો હતો। લોકો પડાપડી કરી રહ્યા હતા અને લોકોને ધક્કો ખાવો પડ્યો હોવાને કારણે લોકોએ હોબાળો પણ મચાવ્યો। સિક્યુરિટી ડિપોઝિટ મામલે વિરોધ કરતા પણ લોકો જોવા મળ્યા। લોકોએ સવાલ કર્યો કે સરકારના આદેશ છતાં ડિપોઝિટ કેમ, જેની સામે પ્રશાસનનું કહેવું છે કે સરકારે દરેકને સ્વતંત્રતા આપી છે। આ સાથે જ રોજના 200 કનેક્શન આપવામાં આવતા હોવાની પણ માહિતી આપવામાં આવી। મિડલ ઈસ્ટના યુદ્ધની સ્થિતિ બાદ જે ગેસ કનેક્શનને લઈને લોકોમાં ખૂબ જ આતુરતા છે। આપ જોઈ શકો છો વડોદરા શહેરની અંદર જે પીએનજી કનેક્શન માટે હવે ખાબી જે લાઈનો લાગી રહી છે। વાત કરીએ તો જે લોકોના ઘરે પહોંચતા ગેસ બોટલ તો પહોંચી જ રહ્યા છે, પરંતુ હવે વડોદરા કોર્પોરેશન દ્વારા જે પીએનજી ગેસ કનેક્શન આપવામાં આવે છે તે માટેની આ લાઈન છે। અધિકારીઓ સાથે પણ વાત કરીશું। શાના માટે આ નવું કનેક્શન માટે પીએનજી ગેસ પીએનજી કનેક્શન તમે સાહેબ સેમ કામ માટે પીએનજી માટે જ। આ પહેલા માંગ્યું છે ખરું આપણે? ના, મેં નથી માગેલું પહેલા। આમાં ગેસના ફોર્મ આપવા માટે। ઓકે, આપ જોઈ શકો છો ગેસ કનેક્શનની વાત છે। મુખ્ય અધિકારી આપણી સાથે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, શું કહેશો, શું સ્થિતિ છે? કેમ કે જે મિડલ ઈસ્ટની અંદર સ્થિતિ સર્જાય એ બાદ વડોદરા શહેરની અંદર ગેસ બોટલોની તો વાત છે જ, પરંતુ હવે લોકો પીએનજી ગેસ તરફ વળી રહ્યા છે। શું કહેશો? જે યુદ્ધની પરિસ્થિતિમાં હમણાં જે હાલમાં સરકારશ્રીની જે સૂચના પ્રમાણે વધુમાં વધુ લોકોને પીએનજી ગેસ કનેક્શન લેવા માટે જે અપીલ કરવામાં આવી રહી છે એ બાબતે અહીંયા લોકોનો અભૂતપૂર્વ ઘસારો છે। મારી દરેક પબ્લિકને અને આમ જનતાને એક અપીલ છે કે નવું કનેક્શન મેળવવા માટે દરેકે દાંડે બજાર ઓફિસે આવવાની પણ જરૂર નથી। વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસીસમાં નવા ફોર્મ લેવા તેમજ સ્વીકારવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જ્યાં ઓકે, વડોદરા શહેરમાં કેટલા પીએનજી કનેક્શન છે? હાલ કેટલી ડિમાન્ડ વધી છે? વડોદરા જે ગેસ લિમિટેડમાં હાલમાં ટોટલ 2,90,000 જેટલા પીએનજી કનેક્શન છે, જેમાં કોમર્શિયલમાં 3,000 ઉપરાંત અને ઇન્ડસ્ટ્રીયલ 100 જેવા કનેક્શન હાલ વડોદરા ગેસ લિમિટેડ મેનેજ કરી રહી છે। અને હાલમાં જે આપ ઘસારો જોઈ રહ્યો છો એમાં ચાલુ મહિનામાં લગભગ રોજના 400 થી 500 જેવા કનેક્શન, નવીન કનેક્શન માટેની અરજીઓ હાલમાં આવી રહી છે। અંદાજિત છેલ્લા મહિનાની વાત કરીએ યુદ્ધની સ્થિતિમાં કેટલા અરજીઓ આવી છે? લગભગ 4,000 થી 5,000 અરજીઓ જે નવી આવેલી છે અરજીઓ, અને હજી પણ નવી અરજીઓ આપ જોઈ શકો છો કે લોકો હમણાં પણ હજી નવી કનેક્શન માટે ફોર્મ ભરી રહ્યા છે। પરંતુ કેમ આપણે પાછા પડ્યા છે? અત્યાર સુધીની સ્થિતિ ક્યાંક આપણે લોકોને પીએનજી તરફ વાળી શક્યા નથી, કનેક્શનો નથી આપી શક્યા, કે કેમ અત્યારે લોકોને એક આવવાની જરૂર પડી? આપણે કનેક્શનો તો જેની પણ ડિમાન્ડ હોય છે તેને આપતા જોઈએ છે, પરંતુ હાલમાં જે સરકારશ્રીની સૂચના છે અને એમાં પણ જે એલપીજી ગેસ સિલિન્ડર માટે જે લોકોને તકલીફ પડી રહી છે અને સરકારશ્રીની સૂચના પ્રમાણે લોકોનો અહીંયા ઘસારો વધારે પડતો જોવા મળી રહ્યો છે।